હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જો સવારના 6 વાગ્યા અને આપણે આ જવાર વાઢવાની છે. અત્યારે મૂલી કોઈ જડતા છે નહીં, તો આપણે ઘર ધણીને જ કરવું પડે. હમણાં ઊભી તો રહેવા દેવાય નહીં. તો આ હવે સવારના જો 6 જ વાગ્યા, ફૂલ શાંતિ છે. અને હવે હાલો થોડીક જ વારમાં આપણે વાઢવાનું ચાલુ કરી દઈએ. હવે જેટલું વઢે એટલું વહેલા એટલે જ વાઢવા આવી ગયા, કેમ કે ગરમી થાય નહીં પછી મજા આવે ઠંડા પવનની. પણ તો અત્યારે પવન થાય છે નહીં. હાલો હવે ચાલુ કરી જ દઈએ. જો ભાઈ કેટલા લીલું આપણું વઢાઈ ગયું, અડધેથી વધારું. તો અત્યારે ટ્રેક્ટર બેસી આપણે તો લીલું ભરવા જવાનું છે. ઓલી સાઈડ ભરાઈ ગયું, આપણે ટ્રોલી જોઈન્ટ કરી લીધી ને ટ્રેક્ટર રાખે છે અત્યારે. તો હવે આપણે જવાનું છે લીલું ભરવા. બધું ભરીને પછી ગૌશાળામાં લઈ આવવાનું છે. હવે બપોર થઈ ગયા ને તો અત્યાર સુધી વાઢવાનું લીલું, પછી હાંજ ઝુકડા વાળી વાઢવાનું. હાલત ખરાબ થઈ ગઈ ભાઈ. જો આખું આ ભરી લીધું ટ્રોલી અને હવે જઈએ અમે ગૌશાળામાં દેવા. તડકો એવો છે. ને થાકી પણ એવા ગયા. સવારના 6 વાગ્યાનો હાથે અત્યારે 10-11 જેવું થઈ ગયું. પણ મહેનત કરતી રહેવી જોઈએ, ખેતી કરવી જ જોઈએ, તો જ ખબર પડે. હવે ભણવાની મજા આવશે. જો ભાઈ આપણે ગૌશાળામાં પૂગી ગયા અત્યારે, અને બધી ગાયો બીજી સાઈડ બાંધી છે. તો આપણે અત્યારે જો અહીંયા ગોડાઉન મોટું બધું છે, આપણે એમાં નાખી દઈશું. આપણે આખી જે આપણે લીલું નાખ્યું હોય લાઈટી નાખ્યા એ બધું આપણે એમાં ટ્રાન્સફર કરી દઈશું. અને સ્ટોકમાં અમે કેટલું રાખ્યું જ છે. આ તો અમે ગાયું માટે સ્પેશિયલ ઉગાડ્યું હતું, એટલે એ દેવા આવવું જ પડે એમ હતું. એટલે આજે હું મારા પપ્પાને સવારમાં વહેલા ઉઠી અને બધું કરીને અહીંયા જો ગૌશાળે આવી ગયા. આ અમારી ગાયું છે અત્યારે, અને આ આવડું મોટું અમારું ગોડાઉન, જ્યાં ગાયું માટેનો નાસ્તો પાણી રાખેલો છે. હવે અત્યારે ટાઢો પોર થઈ ગયો અને 5:30-6 જેવું થઈ ગયું. અત્યારે જ વાઢવાની મજા આવે એટલે આવી ગયા. હું ને મારો ભાઈ નાનો એવડો વાઢે છે અત્યારે, અને એને જ આવડતું નથી. શીખી જાય તો સારું, એટલે તો પછી ભણવામાં એને વધારે મજા આવે ને. નકર પછી એ જ કરવાનું છે, ન ભણે તો. એટલે આપણે જો અત્યારે આવી રીતે કાપતું જવાનું. અને સવારે પછી પાછા કેટલા 6:30 વાગે સવારે તડકો હોય ને, એટલે સવારે પણ આવી જવાનું. તો શું વધારે ગરમી ન થાય અને ટાટા પોરમાં આપણે બધી કામે થઈ જાય. જરાક આ જવાર જાડી છે બહુ, એટલે જરાક બર કરવું પડે આમ કાપવામાં. નકર જો ઝીણી જવા આ જો આજે કેવડી મોટી છે, તો આમાં જરાક આમ ઘસવું પડે, નકર તો તરત આવી જાય. તો પાછી સવારમાં આપણે કરશું. જો આવડતું કંઈ હે નહીં, પણ હાલ જી એક ડુંડો વાધી. અને હવે સવારમાં પાછા વાંચશું તો ટોલી ભરીને પાછા ગૌશાળામાં લઈ આવશું. કેમ કે જેટલી જવાર દેખાય બધી ગૌશાળામાં જ નાખવાની છે. તો આ જેટલી જવાર અહીંથી આખો પટ દેખાય આખા ગૌશાળામાં દાન કરવાનું હોય. તો હાલો આજનો લોગ અહીંયા સમાપ્ત કરું, પાછું મળશું કાલે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.